જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું ઘણું મહત્ત્વ છે. અમાસની તિથિ એ પૂર્વજોને સમર્પિત છે. બધી અમાવસ્યાની તિથિનું મહત્ત્વ છે, પણ તેમાં ફાગણ મહિનામાં આવતી અમાસને વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અમાસને ભૂતળી અમાસ પણ કહેવામાં આવે છે. મિત્રો, આ વર્ષે આ અમાવસ્યા કે જેને ભૂતળી અમાસ પણ કહેવાય છે તે 29 માર્ચે આવે છે. અમાવસ્યાની તિથિની શરૂઆત 28 માર્ચે 7:55 થશે, જ્યારે તેની સમાપ્તિ 29 માર્ચના સાંજે 4:27 થશે. ઉદયતિથિ પ્રમાણે 29 માર્ચ શનિવારે અમાવસ્યા ઉજવાશે. આપણે ભૂતળી અમાસ આમ સાંભળીએ તો એ પ્રશ્ન થાય છે કે અમાસને ભૂત સાથે શું સંબંધ છે? તેને ભૂતળી અમાસ શા માટે કહેવાય છે? શાસ્ત્રો પ્રમાણે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. તેથી જ અમાસ અને પૂનમની તિથિ હોય ત્યારે વ્યક્તિએ પોતાનું મન સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. માન્યતા પ્રમાણે ફાગણ માસની અમાસની તિથિના દિવસે અને રાત્રે રજોગુણ અને તમોગુણથી યુક્ત અનિષ્ટ અને નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે અને પૃથ્વી પર ફરવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ અથવા અસંતુષ્ટ આત્માઓ કોઈ પણ વ્યક્તિના મન અથવા શરીર પર પ્રભુત્વ મેળવીને તેમની અપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. આ આત્માઓ કોઈ પણ મનુષ્યને પોતાનો શિકાર બનાવી શકે છે. આ શક્તિઓનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર અને ક્રોધી છે. આ કારણથી જ ફાગણ અમાસને ભૂતળી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શું કરવું તે જોઈએ તો ફાગણ માસની અમાસ એટલે કે ભૂતળી અમાસની તિથિ પર ખરાબ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય તે માટે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર કે પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ અમાસ પર દેવી દેવતાની સાથે નવગ્રહની પૂજા કરવી એ પણ શુભ કહેવાય છે. જો આ દિવસે પિતૃઓની પૂજા અર્ચના કરવામાં આવે તો પણ લાભ થઈ શકે છે. આ દિવસે શ્રાદ્ધ, તર્પણ અને પિતૃ નિમિત્તે દાન કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે. તેમજ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ પૂર્વજોની આત્માને તૃપ્તિ મળે છે. આ દિવસે મન અને આત્મા ઉગ્ર થઈ જાય છે. તેથી માનસિક શાંતિ જાળવી રાખવા માટે આ અમાસને દિવસે સવારે નદીમાં સ્નાન કરવું જોઈએ. તેમજ આ દિવસે દૂધ અને પાણીથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં ફાગણ અમાવસ્યા ક્યારે આવે છે, તેને ભૂતળી અમાવસ્યા શા માટે કહેવામાં આવે છે, તેનો ભૂતો સાથે શું સંબંધ છે તથા આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.